થાય છે અને આજે એટલે કે છઠ્ઠા દિવસે માં કાત્યાયનની પૂજા થાય છે. માર્કંડેય પુરાણ અનુસાર દેવતાઓના કાર્ય સિદ્ધ કરવા માટે દેવીમાં મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને એમના ઘરે દીકરીના રૂપે જન્મ લે છે અને અમારી પણ એવી જ આશા છે કે આ નવરાત્રી તમારી બધી જ તપસ્યા અને પ્રાર્થનાઓ તમને ફળે અને માના આશીર્વાદ આવી જ રીતે મળતા રહે. તો આ જ ભાવ સાથે કરીએ આપણે આજના એપિસોડની શરૂઆત. આજે આપણી સાથે જોડાયા છે મુંબઈથી સલોનીબેન અડિયા અને એ આપણને શીખવાડવાના છે નવરાત્રી સ્પેશિયલ રેસિપીઝ. તો એમને જ પૂછી લઈએ કે કઈ છે આ રેસિપીઝ. સલોનીબેન, સ્વાગત છે તમારું નોખી અનોખી રસોઈમાં. કેમ છો તમે? બસ ફાઇન, તમે કેમ છો? હું બી મજામાં. તો આજે કઈ રેસિપીઝ છે? આજે આપણે પહેલા બનાવશું ઓટ્સ રવા ચીલા. ઓકે, અને સેકન્ડ બનાવશું હની ચીલી રોટલી. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. હા, સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, એમાં આપણે ઓટ્સ અને રવાને ઓવરનાઇટ પલાળેલા છે છાશ નાખીને. કેપ્સિકમ છે, ઓનિયન છે, કોથમીર છે અને આદુ મરચાંની પેસ્ટ છે. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે ઓટ્સ અને રવાને પલાળીને રાખ્યો છે ને એને આપણે આમાં લઈ. ઓટ્સ અને રવાનું કઈ પ્રમાણ છે કે ના, કેટલા ગ્રામ? બેવ સેમ. ઓકે. હા, અડધું. હવે આ છે ને થોડું જાડું છે, તો આપણે એમાં સૌથી પહેલા થોડું પાણી નાખીને એને થોડું પતલું કરી લઈએ. ઓકે, પતલા ચીલા ઉતરે એના માટે કન્સિસ્ટન્સી બરાબર હોવી જોઈએ. તો બહુ જાડું હોય ને તો જાડા બને પછી. આમાં આપણે છાશ લીધી છે, તો છાશ આપણે ફ્લેવર એક એડ કરે એના માટે લીધી છે ને? ફ્લેવર પ્લસ ફર્મેન્ટેશનમાં હેલ્પ કરે ઈ, અને આપણને એનો ખટ્ટો મીઠો ટેસ્ટ મળે. હજી થોડું પાણી આપણે એડ કરીએ કેમ કે આપણે વેજીટેબલ્સ બી એડ કરવાના છે ને એમાં. હા, સૌથી પહેલા આપણે સોલ્ટ. ઓકે, ટેસ્ટ પ્રમાણે લઈશું આપણે સોલ્ટ. આ બારીક સમારેલા કાંદા છે. પછી આ શિમલા છે જેને એકદમ બારીક ફાઇનલી ચોપ કરી લીધા છે આપણે. ઓકે, આદુ મરચાંની પેસ્ટ નાખીએ. પછી એ તમને કેવું તીખું જોઈએ છે એના પર ડિપેન્ડ છે. અત્યારે આપણે અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન જેટલી નાખીએ છીએ. ઓકે, અને કોથમીર. આમાં આપણે બીજા જે પણ ધારો કે ટોમેટો ભાવતું હોય, ટોમેટો, બીજું વેજીટેબલ ભાવતું એ પણ એડ કરી શકીએ. કોઈ પણ વેજીટેબલ તમે એડ કરો. ચાઇલ્ડ હોય ઘરમાં, કિડ્સ, તો ઈ ન ખાતા હોય જે વેજીટેબલ, ઈ તમે આમાં નાખીને પછી એને ખવડાવો તો ઈ ઇઝીલી ખાઈ જાય. એમને ખ્યાલ ના આવે કે હા. હવે આપણું મિક્સ થઈ ગયું છે. હવે એને થોડું આપણે ગરમ થવા દઈએ. ગરમ થાય એટલે આપણે એના પર ચીલા બનાવી દઈએ. ધારો કે આપણે રવો લીધો છે, પણ રવાની જગ્યાએ આપણે કોઈ બીજો લોટ લઈ શકીએ? હા, રવાની જગ્યાએ તમે ચણાનો લોટ અને ઓટ્સ પણ લઈ શકો. ઓકે, એ બંનેનું કોમ્બિનેશન પણ ફાઇન લાગે છે. અને ઓટ્સ જે હોય છે આમાં તો આપણે ટેસ્ટલેસ સિમ્પલ ઓટ્સ લીધા હશે, પણ કોઈ બીજી ટાઈપના ઓટ્સ એડ કરી શકીએ? હા, કરી શકાય ને. ફ્લેવર ઓટ્સ જે બજારમાં મળે છે એ તમે કોઈ પણ યુઝ કરી શકો, જે તમને ભાવતો હોય, જે તમને ફ્લેવર ભાવતો હોય. અધરવાઇઝ તમે આમાં પણ એક ફ્લેવર બનાવી શકો. બારેથી તમને ન લેવાય તો તમે આ પ્લેન ઓટ્સ છે એની અંદર તમે ટમેટો પ્યુરી બનાવીને નાખી દો. અધરવાઇઝ તમે બીટની પ્યુરી બનાવો, ફુદીના પાલકની પેસ્ટ બનાવીને તમે આમાં એડ કરો તો તમને બહારના ફ્લેવર જેવો જ ફ્લેવર મળી જશે. ડિફરન્ટ ટાઈપના ટેસ્ટી ચીલા તમે ખાઈ શકો. હવે આમાં આપણે
આમાં તમે ચાઇનીઝ ફ્લેવર પણ આપી શકો. ઓહ, આમાં ચીલી સોસ, સોયા સોસ છે, ચીઝ છે, cheese એ તો બધું હા એ બધાની બધું favorite. એડ કરો તો આ પણ બહુ જ ફાઇન ફ્લેવર લાગે છે. સલોની બેન, આમાં ટેમ્પરેચરનું કેટલું મહત્વ હા, છે? આમાં ટેમ્પરેચર આપણે અપડાઉન એટલે સ્લો ફાસ્ટ કરવું પડે છે. કેમ કે આપણે જો ઢોસા જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે જ્યારે ઢોસા ખાવા જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે પેલો એક ઢોસો બનાવીને તરત પાણી નાખે છે એના પર અને એને ક્લીન કરે છે. કેમ કે લોડીને જે કે તવો હોય એને ઠંડો રાખવા માટે. Okay. એને થોડું ઠંડુ રાખે તો આપણે જે પાથરીએ છીએ એ પણ એકદમ વ્યવસ્થિત પથરાય અને એને ફ્લેમિંગ નીચેથી જે મળતી હોય એકદમ હીટ ના મળે. હીટના લીધે તમે તરત પાથરો ને તો એ અંદર ચોટી જાય કે બળી જાય હા. એવું થાય છે. હવે આપણે જ્યારે નાન બનાવતા હોઈએ છીએ ત્યારે નાનમાં પણ એવું જ હોય છે કે જ્યારે આપણે નાન કે એવું બનાવીએ ઘરે ત્યારે આપણે ધ્યાન રાખવાનું હોય છે કે 2 કે 3 નાન બને ને એટલે આપણે યા તો તવો ચેન્જ કરી લેવાનો યા તો પછી તમારે સ્લો કરી નાખવાનું Okay. ગેસ યા બંધ કરીને ફરીથી એને ઠંડો કરીને પછી કરવાનું. એટલે એનો પ્રોપર ઉતરે અને ચોંટે નહીં એના ચોટે માટે નહીં એટલા માટે temperature બહુ ખાસ જરૂરી ધ્યાન છે. રાખવાનું ટેમ્પરેચરનું. સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હા, આપણે આમાં જો બ્રાઉન એકદમ પ્રોપર અત્યારે તો આપણને વિધાઉટ શુગર કલર આવી ગયો છે પણ અગર ક્યારે એવું બને કે આપણે બનાવતા હોઈએ અને ઢોસાનો પ્રોપર કલર નથી મળતો થોડી આપણે એમાં શુગર એડ કરી દઈએ તો એનો કલર મેન્ટેન થઈ જાય. ઓહ, આપણે તો અત્યારે નથી યુઝ કર્યું શુગર પણ તમને એ ક્રિસ્પીનેસ છે કે એનો જે પ્રોપર કલર છે હા, એ તમને શુગરથી મળી જાય. એક બહુ જ સારી ટીપ છે. અને એમ પણ જનરલી ઘણાને ગળપણ ગમતું હોય છે હા, ચિલ્લામાં, તો ઘણીવાર આપણને ઢોસા ગળ્યા લાગે છે. Yes. એકચ્યુઅલી તો એ ફર્મેન્ટેશન નું કામ કરે છે પણ આપણે ગુજરાતી લોકોને તો દરેક ટેસ્ટમાં ગળ્યું તો જોઈએ જ. Yes. આપણા ચીલા રેડી થઈ ગયા છે. હવે મને સર્વિંગ પ્લેટ આપી દો. રેડી છે ઓટ્સ રવા ચીલા. આપણી ફર્સ્ટ રેસીપી ઓટ્સ રવા ચિલ્લા થઈ ગયા છે રેડી. રેસીપી લખાવીશ પણ એ પહેલા લઈશું એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. બ્રેક પહેલા આપણે શીખ્યા ઓટ્સ રવા ચિલ્લા. તો જોઈ લઈએ એનો ક્વિક રીકેપ. ઓટ્સ રવા ચિલ્લા બનાવવા માટે જોઈશે છાશમાં પલાળેલા ઓટ્સ અને રવો 1 બાઉલ, પાણી જરૂર મુજબ, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, સમારેલા કેપ્સિકમ જરૂર મુજબ, આદુ મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન, કોથમીર જરૂર મુજબ. ઓટ્સ રવા ચિલ્લા બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં છાશમાં પલાળેલા ઓટ્સ અને રવો ઉમેરો. પછી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે મીઠું, સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સિકમ, આદુ મરચાની પેસ્ટ, કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે પેન ગરમ થાય એટલે ખીરું પાથરી લો. પછી ચિલ્લાને બંને બાજુથી શેકી પ્લેટમાં લઈ લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ઓટ્સ રવા ચિલ્લા. સલોનીબેન, આપણી હવે કઈ રેસીપી છે? આપણે હવે હની ચીલી રોટલી બનાવશું. ઓકે, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ.
એમાં તળેલી રોટલી છે, કેપ્સિકમ છે, સ્પ્રિંગ ઓનિયન છે, પત્તા પ્યાજ, તલ, મધ આપણે લાસ્ટમાં નાખવા માટે છે, સોલ્ટ છે, ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કેચઅપ. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે પેન આપો મને. સૌથી પહેલા આપણે તેલ ગરમ કરવાનું છે. ઓકે. આશરે કેટલું તેલ લઈશું આપણે? લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું. ઓકે. તો હની ચીલી રોટી, તો આનો આઈડિયા ક્યાંથી આવ્યો? આનો આઈડિયા એટલે હવે આપણે ક્યારેક બહુ જલ્દીમાં હોઈએ, બહુ જનરલી જલ્દીમાં હોય તો આપણે શું ફટાફટ રોટલી તળીને કે એને વઘારીને કે એનો ચેવડો બનાવીને એમાં ખાઈએ. અને ચાઇનીઝ ને એ તો કેવું છે આપણે રેગ્યુલર બનાવતા જોઈએ, તો એકવાર મને એમ વિચાર આવ્યો કે રોટલી તળેલી છે તો લાવને એમાં કંઈક ચટપટું બનાવું. તો એવી રીતે કરતા કરતા ક્રિએટ થઈ ગયા રેસીપી. અત્યારના જનરેશનના છોકરાઓ હોય એ લોકોને ઘરનો ચેવડો રોટલીનો ના ભાવે, પણ રોટલી ખવડાવી હોય તો હની ચીલી રોટી ખવડાવી શકાય, કારણ કે એ એમને ડેફિનેટલી ભાવે. હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે કેપ્સિકમ એડ કરીએ. હવે એમાં આપણે સ્પ્રિંગ ઓનિયન કટ કરેલા છે એ એડ કરીએ. હવે એમાં આપણે બધા સોસેસ એડ કરશું. થોડું સ્લો કરવાઈએ કેમ કે એમાં વેજીટેબલ્સ આપણે બહુ ફ્રાય નથી કરવાના. અધકચરાથી પણ ઓછા. ઓકે. 2 ટેબલ સ્પૂન જેટલું સોયા સોસ છે. ચીલી સોસ તો ડિપેન્ડ કે આપણને કેવું તીખું જોઈએ છે એના પર. ત્યારે આપણે અરાઉન્ડ 2 ટેબલ સ્પૂનની આસપાસ છે, બધું જ લઈ લઈએ છે. ઓકે. ટમેટો કેચઅપ છે 1 ટેબલ સ્પૂન. ચલો ને બેન, આપણે જે આ ફ્લોમ્બે કર્યું તો એનાથી વેજીટેબલ્સ ને મતલબ કેમ કરીએ આપણે, શું અસર થાય કે કેટલા ટેસ્ટી બને છે? એને ફ્લેમિંગ ઇફેક્ટ મળે અને એનાથી આપણને ટેસ્ટ બહુ જ એટલે બહુ જ ફાઇન. આપણે હોટલમાં કે એમાં જઈએ ત્યારે આપણને જો બર્નિંગ ઇફેક્ટ વાળું સબ્જી છે કે પછી ટિપિકલ ટેસ્ટ હોય છે એનો, એ આપણને એનાથી ઈ મળે છે. થોડું શું સોલ્ટ નાખું છું કેમ કે બધા સોસેસમાં સોલ્ટ છે, ફક્ત વેજીટેબલ્સ માટે થોડું આપણે એડ કરીએ. જો ઘરે જ આપણે ફ્લોમ્બે કરીને બનાવીએ તો બહાર જેવો ટેસ્ટ ઘરે મળી શકે. હવે આપણે આમાં રોટલી એડ કરીશું. પ્રોપરલી આપણે એને મિક્સ કરી લઈએ. અને આને છે ને આપણે જ્યારે ખાવું હોય ને ત્યારે જ બનાવવાનું અને બનાવીને તરત જ સર્વ કરી દેવાનું, નહીંતર બધા સોસેસના લીધે રોટલી સોગી થઈ જાય છે, એકદમ પોચી પડી જાય. હા. હવે એમાં આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ હની આપણા સ્વાદ મુજબ લઈશું. હા, હનીનો ટેસ્ટ જેને વધારે ભાવે વધારે લઈ શકે. હવે આપણે એમાં તલ એડ કરીએ છીએ અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન. આપણી રોટલી રેડી છે. ઓકે. બહાર આપણે જે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ, હની ચીલી પોટેટો અથવા કોલીફ્લાવર, એના બદલે હેલ્ધી વર્ઝન ખાવું હોય તો આ લઈ શકાય. આની જગ્યાએ અગર તમને બ્રેડ જોઈએ તો બ્રેડને પણ આપણે તળીને લઈ શકીએ. આમાં સ્પ્રિંગ ઓનિયન,
સ્પ્રિંગ અનિયન બહુ જ સરસ કલર એડ કરી હા. રહ્યું છે. હવે ડાયરેક્ટ એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઓકે. હની ચીલી રોટલી તૈયાર છે, આપણે એને સર્વ કરી દીધું છે. ઓકે. આપણી સેકન્ડ રેસીપી હની ચીલી રોટી થઈ ગઈ છે રેડી. રેસીપી લખાવીશ પણ એ પહેલા લઈશું એક બ્રેક. સ્વાગત છે તમારું બ્રેક બાદ નોખી અનોખી રસોઈમાં. બ્રેક પહેલા આપણે શીખ્યા હની ચીલી રોટી, તો જોઈ લઈએ એનો ક્વિક રીકેપ. હની ચીલી રોટી બનાવવા માટે જોઈશે તેલ 4 ટેબલસ્પૂન, કેપ્સિકમ જરૂર મુજબ, સોયા સોસ 2 ટેબલસ્પૂન, ચીલી સોસ 2 ટેબલસ્પૂન, ટમેટો કેચઅપ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તળેલી રોટલી જરૂર મુજબ, હની જરૂર મુજબ, તલ 1 ટેબલસ્પૂન, લીલી ડુંગળી જરૂર મુજબ. હની ચીલી રોટી બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં તેલ લો, પછી કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરી સાંતળી લો, પછી સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તળેલી રોટલી ઉમેરી મિક્સ કરી લો. પછી હની અને તલ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરી મિક્સ કરી લો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે હની ચીલી રોટી. સલોનીબેન, તમે નોખી અનોખીના રસોડે આવીને અમને બે આટલી સરસ ટેમ્પટિંગ રેસીપી શીખવાડી એના માટે થેન્ક યુ સો મચ. અને એના માટે નોખી અનોખી તરફથી મળે છે તમને આ ગિફ્ટ. થેન્ક યુ નોખી અનોખી રસોઈ મને અહીંયા આવીને મારી રેસીપી બતાવવાનો ચાન્સ મળ્યો. થેન્ક યુ સો મચ. જો તમારી પાસે પણ હોય આવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપીઝ અને તમે પણ અહીંયા આવીને અમારી સાથે શેર કરવા માંગતા હો તો તેના માટે નોટ કરી લો અમારું સરનામું. BTV ન્યૂઝ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. હવે આપ સૌ નોખી અનોખી રસોઈની વાનગીઓ મોબાઈલમાં પણ માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો રસોઈની રાણી એપ અને માણો આપણી વાનગીઓ તમારા ફોનમાં ગમે ત્યારે. જો ફ્રેન્ડ્સ તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય પણ નોર્મલ પેન હોય તો એમાં જો તમે સમારેલું બટેકું ઘસી નાખશો અથવા મીઠું શેકી લેશો તો એ એકદમ નોનસ્ટિક પેનની જેમ જ કામ કરશે. તો આ હતી આજની કિચન ટિપ. આવી જ રીતે મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન શીખજો, બનાવજો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો.